વડોદરા રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલટ કોને મળતી સુવિધાને લઈને મીડિયા મિત્રોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોકો પાયલટને મળતી સુવિધાને લઈને રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પાયલટ મિનિમમ રેસ્ટ અવર પ્રમાણે 6 થી 8 કલાકનો રેસ્ટ આપવામાં આવે છે. વડોદરા ખાતે 73 બેડની કેપેસિટીની રૂમ છે, જ્યાં રોજના 130થી વધુ લોકો પાયલટ તેમજ આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડ આરામ કરી શકે છે. મિનિમમ રેસ્ટ બાદ રોટેશન પ્રમાણે બીજા લોકો પાયલટને પણ આ રૂમ તેમજ ભોજનની વ્યવસ્થાનો લાભ મળતો રહે છે. જો લોકો પાયલટ રેસ્ટનો સમય પૂરો ન કરે તો તેને સાઇન ઓન કરવાની ઓથોરિટી આપવામાં આવી નથી. સાઇન ઓન ન કરતી સમયે તેઓનું બ્રેક એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે, જેની ડ્રાઈવર કોઈ માદક પદાર્થ લઈને આવ્યો છે કે નીચેથી પણ ચકાસણી કરવામાં આવે છે. તે વાત તમામ સિગ્નલોનું જ્ઞાન તેને છે કે નહીં. નવા રૂટ ઉપર જવાના પહેલા તેઓને રૂટ લર્નિંગ કરાવવામાં આવે છે. ચાલુ ગાડીએ મોબાઈલનો ઉપયોગ કરવાની મનાઈ હોવાથી રેલવે પ્રશાસન નિર્ધારિત રેલવે સ્ટેશન કર્મચારીઓ સાથે વાત કરવા VHF આપવામાં આવે છે. વોકી ટોકી ખાસ કરીને તેઓના ભોજનની વ્યવસ્થા માટે વડોદરા ખાતે 2 કિચન કાર્યરત છે, જેમાં એક કિચન સબસિડાઇઝ્ડ છે જ્યારે બીજું કિચન કસ્ટમાઇઝ છે. સબસિડીઝ કિચનમાં લોકો પાયલટ એસિસ્ટન્ટ લોકો પાયલટ કૂપનના માધ્યમથી અહીંયા ભોજન લઈ શકશે. આ ભોજનની મૂળ કિંમત ₹70 છે. આ ભોજન લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટને ગાર્ડન ફક્ત ₹7 આ ભોજન ઉપલબ્ધ થાય છે. બાકીના ₹63 સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. લોબી ફી સાઇન ઓફ કર્યા બાદ તેઓને આ 2 બિલ કૂપન ઉપલબ્ધ થાય છે, જેમાંથી એક જમવા માટે તેમજ બીજી પાર્સલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેમજ ગાર્ડ માટે 2 રનિંગ રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વડોદરા ખાતે 72 જેટલી પેસેન્જર ટ્રેન તેમજ 59 જેટલી ધૂળ સેના લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ તેમજ ગાર્ડ આ સુવિધાનો ફાયદો લઈ રહ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલા લોકો પાયલોટ માટે કિચનમાં 3 કુક, સર્વિસ આપવા માટે 3 જણ તેમજ સાર સફાઈનું કામ કરવા માટે 2, એક સુપરવાઇઝર એન્ડ કુલ 3 શિફ્ટમાં રોટેશન કરવામાં આવે છે, જેથી હમણાં લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડને કોઈ અગવડતા ન પડે. मैं यहाँ पे सीनियर डी TRO के रूप में हूँ. ये जो रनिंग रूम फैसिलिटी है, ये बेसिकली जो बाहर से जो क्रू आते हैं, जैसे हमारे यहाँ पे कोटा, रतलाम, बलसार, बॉम्बे से आते हैं, उनका जो आउट स्टेशन रेस्ट है उसके लिए ये रनिंग रूम बेसिकली उसको फैसिलिटेट करता है. रनिंग रूम में हमारे यहाँ पे सब्सिडाइज्ड मील फैसिलिटी है, जिसमें जो एम्प्लॉई है उसको ही हैज़ टू पे ओनली ₹7 और बाकी ₹63 रेलवे बॉन्ड करती है. सेकंड हमारा जो किचन है वो उसमें जो अपने हिसाब से खाना बनाना चाहते हैं वो अपने ही सब्जी वगैरह लेके आते हैं, वो हमें देते हैं, हम उनको बना के देते हैं. इसके जो हमारी ये जो डाइनिंग रूम है ये फुल्ली AC है. इसमें हम इलेक्ट्रिक चिमनी, फ्रिज मीन्स जो एक रेलवे बोर्ड की जो गाइडलाइंस है उसके हिसाब से यहाँ पे सब फैसिलिटीज़ है. दूसरा यहाँ पे है रेस्ट रूम फैसिलिटी. रेस्ट रूम फैसिलिटी में हमने ड्राइवर को कोई भी तकलीफ़ ना हो उसके चलते हमने सब जगह पे क्यूबिकल बना के रखा है. मीन्स वो अपने सोने के लिए वो अपने क्यूबिकल में सीमित रहे और ताकि उसको कोई डिस्टर्ब ना कर सके. तो हमारे यहाँ पे 72 बेड के रेस्ट रूम है जो, और हमारे यहाँ डेली ऑन एन एवरेज 130 क्रू आते और जाते हैं. સને 2020ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનારનાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમાં દાખલ થયેલી. જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી SG વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનારનાઓને ભગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવામાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવાનાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.